શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ધોરણ 12 આર્ટ્સ ભૂગોળ પાઠ 13. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભૂગોળમાં આપણે આગળ વધીએ છીએ. ભૂગોળમાં આપણે 13મો પાઠ જોઈએ છીએ. 13મા પાઠમાં આપણે કેટલીક બાબતો કમ્પ્યુટરની જોવાની છે. પાઠનું નામ છે માહિતીનું વિશ્લેષણ અને નકશા નિર્માણમાં કમ્પ્યુટરનો ઉપયોગ. આપણે બધા જાણીએ છીએ કે કમ્પ્યુટર છે એ આજના જીવન માટે બહુ અનિવાર્ય છે. બરાબર છે. નકશાનું નિર્માણ હોય કે કોઈ પણ બાબત હોય, કમ્પ્યુટર છે એનો ઉપયોગ આજે દરેક જગ્યાએ જોવા મળે છે. કેટલીક બાબતો આપણે જોવાની છે, સમજતા જઈએ. સૌથી પહેલું છે હાર્ડવેર અને સોફ્ટવેર. હવે આપણે જાણીએ છીએ, આપણે આના પહેલા આગળના બે પાઠમાં માહિતીનું વિશ્લેષણ, માહિતી એકત્ર કઈ રીતે કરવી, માહિતીને આંકડાકીય સ્વરૂપમાં કઈ રીતે ગોઠવવી, આંકડાકીય માહિતીને કઈ રીતે આપણે ગોઠવવી, એમાં સ્તંભ આલેખ એ શું હતા, એમાં આલેખ પદ્ધતિ આપણે જોઈ, મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલા જોયા. હવે એમાં આપણે આગળ જોઈએ છીએ કે આ માહિતીનું કે નકશાના નિર્માણમાં આ કમ્પ્યુટરનો શું ઉપયોગ છે, કમ્પ્યુટર દ્વારા કઈ રીતે આપણે કાર્ય કરી શકીએ છીએ. હાર્ડવેર અને સોફ્ટવેર બે બાબતો આપણે જોવાની છે. હવે ભૂગોળ વિષયમાં નવી ટેકનોલોજી માટે થઈ અને આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. ભૌગોલિક જે કોઈ માહિતી છે આપણે એકત્રિત કરી એનું વિશ્લેષણ કરવું કે એનું નિદર્શન કરવા માટે કમ્પ્યુટર છે એ એક મહત્વનું ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ છે. કમ્પ્યુટર દ્વારા આપણે આ માહિતીનું પ્રસ્તુતિકરણ એટલે કે પ્રેઝન્ટેશન બહુ જ સારી રીતે કરી શકીએ છીએ. આપણે જોતા જઈએ. સૌથી પહેલું છે હાર્ડવેર કોને કહેવાય અને સોફ્ટવેર કોને કહેવાય. બરાબર છે. હાર્ડવેર અને સોફ્ટવેરનો આપણે પરિચય જોઈએ છીએ. કમ્પ્યુટરના ભૌતિક સાધનો જેને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે સ્પર્શી શકીએ છીએ, બરાબર છે, એવા સાધનોને આપણે હાર્ડવેર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે કીબોર્ડ છે, માઉસ છે, મોનિટર છે, પ્રિન્ટર છે, પેન ડ્રાઈવ છે, એને આપણે હાર્ડવેર તરીકે ઓળખીએ છીએ. પછી છે સોફ્ટવેર. સોફ્ટવેર એટલે શું? તો કમ્પ્યુટરમાં આવેલા એવા પ્રોગ્રામો કે જેના દ્વારા આપણે ડિજિટલ સ્વરૂપે, ડિજિટલ એટલે આ બધી ઇલેક્ટ્રોનિક્સ સ્વરૂપે, ડિજિટલ સ્વરૂપે કોઈ પણ કાર્ય પાર પાડી શકાય છે, એને આપણે સોફ્ટવેર કહીએ છીએ. જેમ કે માઇક્રોસોફ્ટ ઓફિસ, ઓપન ઓફિસ, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વગેરે જે આ બધા પ્રોગ્રામો છે એને આપણે સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બે બાબતો આપણે જાણી, હાર્ડવેર અને સોફ્ટવેર. હવે આપણે આગળ વધીએ છીએ. ભૂગોળ સંબંધિત જે કઈ માહિતી છે, ભૂગોળની ભૌગોલિક જે કઈ માહિતી છે, નકશાની માહિતી હોય, પૃથ્વી સંબંધી કોઈ પણ માહિતી હોય, એ પ્રાઇમરી ડેટા હોય, સેકન્ડરી ડેટા હોય, કોઈ પણ હોય, એ તમામ જે માહિતી છે એનું પૃથ્થકરણ કરવા માટે, એને પ્રસ્તુતિકરણ કરવા, એનું વિશ્લેષણ કરવા, એનું પ્રેઝન્ટેશન આપણે જ્યારે કરવું છે ત્યારે ત્રણ બાબતો, ડિજિટાઇઝર, સ્કેનર અને પ્લોટર, આનો ઉપયોગ થાય છે, એના સાધનો વપરાતા હોય છે. કમ્પ્યુટરમાં આ એના સાધનો વાપરવામાં આવે છે. આગળ વધીએ છીએ. હવે બીજી વસ્તુ, જ્યારે નકશા અને આલેખ એની રચના આપણે કરવાની છે. નકશા અને આલેખ, નકશા આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ, આલેખ પણ આગળના પાઠમાં ભણી ગયા છીએ. તો એની રચના કરવા માટે થઈ, નકશા અને આલેખની રચના કરવા માટે થઈ અને એમાં અલગ અલગ દાખલા તરીકે ગ્રાસ છે, પછી એ GIS છે, જીઓ મીડિયા છે, પછી ગ્રામર પ્લસ છે, IGS છે, ઓફિસ છે, પછી એક્સેલ છે વગેરે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા જે હું બોલી છું એ સોફ્ટવેર છે. આપણે હાર્ડવેર, સોફ્ટવેર જોયા, પણ ભૌગોલિક માહિતીના પૃથ્થકરણ કે વિશ્લેષણ માટે આપણે આવા અલગ અલગ જે કાંઈ સોફ્ટવેર છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે પછીનું જોઈએ છીએ પોઈન્ટ આપણે, તો આલેખ નિર્માણમાં કેલ્સીનો ઉપયોગ.
આલેખ નિર્માણમાં આલેખ આપણે ભણી ગયા છીએ. કેલ્સી દ્વારા એના પ્રોગ્રામને શરૂ કરવામાં આવે છે, બરાબર છે. એના અલગ અલગ સ્ટેપ હોય છે, સોપાનો હોય છે. તો એ દ્વારા એનો ઉપયોગ કઈ રીતે થાય એ આપણે જોઈએ છીએ. એટલે આલેખ નિર્માણમાં કેલ્સીનો ઉપયોગ. કેલ્સી છે એ એક એક્સપ્રેસ શીટ પ્રોગ્રામ છે. કેલ્સી છે એ એક્સપ્રેસ શીટ પ્રોગ્રામ છે. હવે એના વડે એટલે કે એ કેલ્સી વડે છે તો વિવિધ પ્રકારના આલેખોનું નિર્માણ કરી શકાય છે. વિવિધ પ્રકારના આલેખો એમાં બનાવી શકાય છે. આંકડાકીય માહિતી છે જે આપણને પ્રાઇમરી કે સેકન્ડરી ડેટા મળે છે, એ આંકડાકીય જે માહિતી છે એનું ચિત્રાત્મક સ્વરૂપે આપણે રજૂઆત કરવી છે, અથવા તો એમ કહી શકાય કે ચિત્રાત્મક રૂપે આપણે એ માહિતીનું પ્રેઝન્ટેશન કરવું છે. તો એ રીતને આપણે આલેખ તરીકે ઓળખીએ છીએ. એટલે એ રીતે આપણે એનું પ્રેઝન્ટેશન સરળતાથી કરી શકીએ છીએ. બીજું, આલેખ નિર્માણના કેટલાક સોપાનો છે. આ આલેખ નિર્માણમાં આ સોપાનો દ્વારા મેં તમને કીધું એમ એ આખું પ્રોગ્રામ તમારા પુસ્તકના પેજ નંબર 108 પર આપેલું છે કે એ પ્રોગ્રામને શરૂ કરીને કઈ રીતે કરવાનો છે. તો એ દ્વારા આખો આલેખ એમાં એ નિર્માણમાં આલેખના નિર્માણમાં કેલ્સીનો ઉપયોગ કઈ રીતે થાય છે એ સ્ટેપ બાય સ્ટેપ સોપાનો દ્વારા બતાવેલું છે. હવે નકશા આલેખ છે એમાં આપણે સોફ્ટવેરનો પરિચય, સોફ્ટવેર શું, નકશામાં કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે છે એ આપણે જોવાનું છે. એટલે કે નકશાના આલેખમાં એ કઈ રીતે એનો ઉપયોગ આવે છે. જે કોઈ ભૌગોલિક વિસ્તાર છે, નકશાનું મુખ્ય એ કાર્ય શું છે તો કે કોઈ પણ પ્રકારનો ભૌગોલિક વિસ્તાર છે એને સારી રીતે સમજવા માટે નકશા બનાવવામાં આવે છે. માનો કે આપણે કોઈ જગ્યાએ જઈ નથી શકવાના, હવે કોઈ પણ જંગલના વિસ્તારો છે કે કોઈ પણ ખનીજનું પ્રમાણ વધારે છે, કોઈ પણ વિસ્તાર પાણીનો ભાગ જ્યાં આગળ વધારે છે એ વિસ્તારમાં આપણે નથી જવાના, એની માટે આપણે નકશાનો ઉપયોગ કરીશું. તો એ ભૌગોલિક વિસ્તાર માટે આપણે નકશા બનાવવામાં આવે છે. આ નકશા બનાવવા માટે એમાં કોમ્પ્યુટર અને વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. હવે એ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે એમાં એ સોફ્ટવેરથી અલગ અલગ રીતે આ નકશાનું નિર્માણ એટલે કે નકશાની રચના બનાવી શકાય છે. આ સોફ્ટવેરના ઉપયોગથી માનવીને સમજાય એ રીતે માહિતીને પ્રસ્તુત કરવામાં આવે છે. દાખલા તરીકે એ પ્રેઝન્ટેશન માટે થઈ અને માનવીને સમજાય એ રીતે એનો ઉપયોગ કરી શકાય છે. એ નકશા નિર્માણમાં આ રીતે એનો ઉપયોગ થઈ શકે છે. હવે ગ્રાસ એટલે GIS એ પદ્ધતિ વિશે આપણે જોઈએ છીએ. અહીંયા આપણે જોઈશું GIS, GPS ગ્રાસ અને GPRS એ અલગ અલગ બધી પદ્ધતિઓ છે એની વિશે જોઈશું. તમને પૂછાશે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ શું છે, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ શું છે, બરાબર છે. જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, આના ટૂંકા નામ છે GIS અને GPS. એ પ્રણાલી વિશે આપણે અહીંયા ભણવાનું છે. આ પ્રણાલી વિશે આપણે અહીંયા જોવાનું છે. ભૂગોળના વિવિધ પ્રકારના નકશાઓ તૈયાર કરવામાં આવે છે, નકશાઓ તૈયાર કરી શકાય છે. આ જે સોફ્ટવેર છે એ બિલકુલ નિઃશુલ્ક અને ઓપન સોર્સ સોફ્ટવેર પ્રોગ્રામ છે. આ છે પ્રોગ્રામ હું તમને જે વાત કરું છું એ બિલકુલ નિઃશુલ્ક અને ઓપન સોર્સ સોફ્ટવેર છે. આ જે પ્રોગ્રામ છે ગ્રાસ એમાં દ્વિપરિમાણીય એમાં ત્રિપરિમાણીય નકશા તૈયાર કરવાના હોય છે. આમાં એ રીતે નકશા તૈયાર કરવામાં આવે છે. આપણે આના પહેલા જોઈ ગયા છીએ કે એક પરિમાણ હોય, દ્વિપરિમાણ હોય, ત્રિપરિમાણ હોય, તો આ રીતે એના નકશા તૈયાર કરવામાં આવે છે. હવે બીજી વસ્તુ જોઈએ તો ચિત્ર જે કાંઈ છે એ ચિત્રની પ્રક્રિયા કેવી રીતે કરવી, ચિત્રાત્મક માહિતી છે એનું પૃથ્થકરણ કેવી રીતે કરવું, એ આ બધી આ પદ્ધતિ દ્વારા એ દર્શાવી શકાય છે. પછીનું છે GIS, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. એ GIS પદ્ધતિ છે. એ શું દર્શાવે છે તો આ એક કમ્પ્યુટરને લગતી પ્રણાલી છે. કમ્પ્યુટરને આપણે આખા પાઠમાં એ જ જોવાનું છે કે કમ્પ્યુટરથી આપણને આ કઈ કઈ બાબતો થઈ શકે છે. તો કમ્પ્યુટરને લગતી આ એક પ્રણાલી છે કે આની મદદથી GIS ની મદદથી આપણે વિવિધ સ્ત્રોત પ્રાપ્ત કરી શકીએ છીએ.
જે કોઈ ભૌગોલિક માહિતી છે એનો સંગ્રહ કરવો, એની ઉપર જરૂરી પ્રક્રિયા કરવી, ભૌગોલિક માહિતી ઉપર ફરી વખત એની પ્રસ્તુતિકરણ અથવા તો પ્રેઝન્ટેશન કરવું, ફરી વખત એને રજૂ કરવી, એ બધું આપણે આ સિસ્ટમ દ્વારા કરી શકીએ છીએ. એવી એક રીત છે, એવી એક પ્રણાલી છે, એવી એક પદ્ધતિ છે. હવે આ GIS જે છે એમાં માહિતીને નકશા પર પ્રદર્શિત કરવામાં આવે છે અને એ રીતે એનો ઉપયોગ કરી શકાય છે. પછીની પદ્ધતિ છે એ છે GPS સિસ્ટમ. એને આપણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. હવે GPS જે પ્રણાલી છે એ પ્રણાલી શું છે? તો કોઈ પણ વૈશ્વિક સ્થળ નિર્ધારિત આ એક પ્રણાલી છે. વૈશ્વિક સ્થળ દર્શાવતી આ એક પ્રણાલી છે. બહુ અત્યારે પણ આપણને ખબર છે કે આ પ્રણાલી મુજબ આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ. હવે વૈશ્વિક તમને માર્ગદર્શન આપે છે ઈ આ GPS પ્રણાલી છે. US ના લશ્કર દ્વારા એને વિકસાવવામાં આવી છે. તમને બોર્ડમાં પૂછાય છે કે કોના દ્વારા આ પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો છે. બીજું, આ પ્રણાલીમાં પૃથ્વી ફરતે 24 કુલ ઉપગ્રહો છે એને સતત કાર્યશીલ રાખવામાં આવે છે. હવે આ જે પદ્ધતિ છે GPS, જેને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ, એ કોઈ પણ આપત્તિ સમયે કોઈ ગુનેગારને પકડવા માટે થઈને, કોઈ ગુનો કર્યો છે તો એ પકડવા પોલીસને મદદરૂપ થાય છે. જે તે વાહનોનું ચોક્કસ સ્થાન જાણવા માટે, દાખલા તરીકે વાહનોની ચોરી થાય છે તો એ ક્યાં છે, લોકેશન જાણવા માટે, સ્થળ જાણવા માટે આ GPS પ્રણાલી છે એ બહુ સારી રીતે ઉપયોગમાં આવે છે. અથવા તો એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. વાહનોનું ચોક્કસ સ્થાન આના દ્વારા જાણી શકાય છે. પછીની પદ્ધતિ છે GPRS. બરાબર છે? GPRS એ પદ્ધતિ શું છે અને એ પદ્ધતિ કયું કાર્ય કરે છે એ આપણે જોવાનું છે. હવે GPRS જે સિસ્ટમ છે, જે પદ્ધતિ છે, એ મોબાઈલની માહિતી દ્વારા જે તે જથ્થાને અનુલક્ષી અને 2G 3G કે આપણે કહીએ કે સેલ્યુલર કમ્યુનિકેશન એટલે સંચાર, આપણે જે કનેક્ટ કરીએ છીએ, સંચાર એક આધારિત એવી વૈશ્વિક પદ્ધતિ છે. એને આપણે GPRS તરીકે ઓળખી શકીએ છીએ. આજે આપણે જાણીએ છીએ કે જે કોઈ પણ મોબાઈલ છે એમાં 2G 3G 4G ને હવે તો 5G તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. તો એ જે પ્રણાલી છે એની સાથે કનેક્ટ કરીને કમ્યુનિકેશન ખૂબ ઝડપી સરળતાથી થઈ શકે એ માટેની આ GPRS એવી પદ્ધતિ છે. આ એક પોકેટ આધારિત વાયરલેસ સંચાર એટલે કે કમ્યુનિકેશન સેવા છે. અને ઝડપથી મોબાઈલ છે કે ફોન છે કે કમ્પ્યુટર છે એ વપરાશકર્તાઓને નેટ સાથે સતત જોડાણ કરવા માટેની માહિતી આપે છે. અને બહુ ઝડપથી કોઈ પણ વસ્તુ છે, ઝડપથી આ માહિતી પ્રસારિત થઈ શકે છે, ઝડપથી કામ થઈ શકે છે મોબાઈલ ડેટામાં GPRS દ્વારા. એવી રીતે બહુ સ્પીડમાં, આજે તમને ખબર છે કે બહુ ઝડપી જમાનો છે, તો બહુ ઝડપથી કામ કરવા માટે થઈ અને આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તો એવી આપણે અહીંયા 3 પદ્ધતિઓ જોઈ છે. GIS છે કમ્પ્યુટર આધારિત છે, ગ્લોબલ પોઝિશનિંગ GPS પદ્ધતિ જેના દ્વારા આપણે લોકેશન વૈશ્વિક સંદર્ભમાં જાણી શકીએ છીએ, અને GPRS જેના દ્વારા આપણે મોબાઈલ દ્વારા બહુ ઝડપથી કાર્ય કરી શકીએ છીએ. તો આ હતો 13મો પાઠ આપણો માહિતીનું વિશ્લેષણ. એટલે કે માહિતીને આપણે કઈ રીતે વિશ્લેષણ કરી, આ માહિતીને અલગ અલગ રીતે પ્રેઝન્ટેશન કરવા, અને ખાસ કરીને કમ્પ્યુટરનો ઉપયોગ નકશામાં પણ તમે જુઓ તો આ કમ્પ્યુટરના ઉપયોગથી નકશામાં ઘણા બધા એના ફાયદા છે. બરાબર? નકશાને નાના મોટા સ્વરૂપમાં અલગ અલગ કલરમાં બતાવવા હોય, કોઈ વૃક્ષો છે કે કંઈ પણ એવી ખાસ ચિત્રાત્મક બાબત બતાવી હોય, રંગ બતાવવા હોય, વળી એમાં ફેરફાર કરવા હોય, તો આ પ્રેઝન્ટેશન સારી રીતે એ કરી શકે છે. તો અહીંયા આપણે આ બધી બાબત જોયું કે કમ્પ્યુટરનો ઉપયોગ આ બધામાં સરસ રીતે થાય છે. બે એના મુખ્ય હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર સ્પર્શી શકાય, જોઈ શકાય, સોફ્ટવેરને આપણે પ્રોગ્રામ દ્વારા આપણે આ નકશામાં એનો અનુભવ કરીએ છીએ આ બધા સોફ્ટવેરના
પ્રોગ્રામ છે અને છેલ્લે આપણે આ જે 4 પદ્ધતિઓ જોઈ છે, પ્રણાલીઓ જોઈ છે, અહીંયા આપણે 13મો પાઠ પૂરો કરીએ છીએ. સાથે સાથે આપણે આ 13મો પાઠ અને ભૂગોળનો કોર્સ પણ પૂરો કરીએ છીએ. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે હું તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયના કેટલાક દાખલાઓ અને નકશા વિશે સમજાવીશ. નમસ્કાર.